जय सच्चिदानंद, जय सच्चिदानंद એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ, આત્મા સ્વરૂપ જે આપણી અંદર વિરાજમાન છે, જે અવિનાશી છે, જે જ્ઞાનથી પરિપૂર્ણ છે અને પરમાનંદ સ્વભાવી છે, એમનો જય જયકાર હો. સચ્ચિદાનંદ કોઈનું નામ નથી, પણ સચ્ચિદાનંદ આત્માનું સ્વરૂપ છે. આત્માનો મતલબ તે હું છું. આત્માનો મતલબ શું? તે હું છું. એટલે જે આપણને એમ કહેવામાં આવે છે કે આત્મજ્ઞાન જાણો, આત્માને ઓળખો, એટલે જે હું છું, જે હું છું એમને ઓળખો. હું નજીક આવીશ. એટલે એની કિંમત છે. જમીને સીધા નીકળી એટલે આત્માને જેમણે જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, એવા જ્ઞાની પુરુષ કૃપાળુ દેવે જાણ્યો હતો અને જોયો તો, અનુભવ્યો હતો. કેટલીક હકીકત છે ને સાચી હોય, પણ એટલી જ કડવી પણ હોય. કેવી રીતે હોય કડવી, મને બતાવો. દાખલો આપું, જુઓ. એમ કીધું છે કૃષ્ણ ભગવાને અર્જુનને આ આત્મદર્શન કરાવેલું. રામ ભગવાને હનુમાનજીને કરાવેલું. મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કરાવેલું. હવે જો હમણાં ગૌતમ સ્વામી અહીંયા હોય, હનુમાનજી સાક્ષાત દેહ સાથે હોય, કે અર્જુન અહીંયા દેહ સાથે હોય, તો આપણું આત્માનું કામ થાય. એટલે આપણું પણ આત્માનું કામ થાય. કેમ? કારણ કે એમનું કામ થયેલું છે. કૃપાળદેવ થકી જે 3 જણાને પ્રાપ્ત થયેલું, સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને 3 જણાને પ્રાપ્ત થયું. હજુ એ 3 જણા અહીંયા હોય જીવતા શરીર સાથે, તો કૃપાળુ શું કહેવા માંગતા હતા આપણને મળે કે નહીં? બરાબર છે ને? વાત સાચી કે નહીં?
એટલે જે દાદા ભગવાન થયા, દાદા ભગવાન થકી એ બોધ પામેલા, એ દ્રષ્ટિ પામેલા, એ જ્ઞાન પામેલા, દાદા ભગવાનને પ્રત્યક્ષપણે સમર્પિત થયેલા મહાત્માઓ છે, આપતપુત્રો છે. એટલે તમને એ જો જોઈતું હોય તમને મળી શકે. એટલે તમારા લોકોની અહીંયા અડિયોલ ગામમાં તમારા લોકોની મહેનત બહુ સારી છે. વાહ, જે લોકો બધા જાણે છે તમને, એટલા માટે અમે વાત કરી. કારણ કે આયુષ્યનો કોઈ ભરોસો છે? હું તમને એક દાખલો આપું. આજે અમે સ્કૂલમાં ગયેલા ને, તો તેના પ્રિન્સિપલ જે ઓળખાણ આપે ને, ત્યારે ઓળખાણ આપતા એમણે એમ કીધું, 70 વર્ષ પછી બધું બોનસ કહેવાય, એમ કીધું ને. 70 વર્ષ થઈ ગયા હોય ને, એ હવે બોનસથી જીવે છે. એટલે એક્સ્ટ્રા એમને બીજો જન્મ મળ્યો એવી રીતનું હોય. બીજો જન્મ મળ્યો એવી રીતનું હોય છે. એટલે મારા પિતાશ્રી પંચાવન વર્ષે ગુજરી ગયેલા અને મહારાજ મને 63 થયા, તો હું પણ બોનસમાં જ જીવું છું ને. એક અપેક્ષા નહીં. એટલે કહેવાનું શું છે કે આપણે બધી મહેનત કરીએ છીએ. હવે આપણા હાથમાં કંઈ આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ? બોલો ને. એના માટે શું કીધું? જે અવતાર થઈ ગયા છે ને, એમને ભજવાથી જે આજે અવતારી પુરુષ છે એમને લાયક બનીએ આપણે. ફરીથી કહું, જે અવતાર થઈ ગયા એમને ભજવાથી, દિલથી, સાચા દિલથી ભજવાથી જે આજે અવતારી પુરુષ છે એમને લાયક આપણે બનીએ. એટલે એમના થકી આપણને પ્રાપ્તિ થઈ શકે, એમનો સાંધો આપણી જોડે મળે. લાયક નહીં થાય ને તો આપણને સાંધો જ ના મળે. એનો તમને એક દાખલો આપું. દાદા ભગવાન પોતે, હું મુંબઈમાં રહેતો હતો, તે મારા ઘરની સામે જ, એટલે ત્યાં તો પેલું મોટું બિલ્ડિંગ હોય ને, બિલ્ડિંગમાં બધા ફ્લેટ હોય. સામાના ફ્લેટમાં 87થી આવતા હતા, 77થી. અને હું મળ્યો એમને 82માં, અને મને બોધ પ્રાપ્ત થયો 83માં. એટલે કેટલા વર્ષ ગયા? 77, 78, 79, 80, 81, 82. 6 વર્ષે મારું કામ થયું. આજે મને એમ પસ્તાવો થાય કે 77માં મળી ગયા હોત ને તો બીજા મારા 6 વર્ષ ઉમેરાઈ જાત ને. પણ એ કેમ ના મળ્યા? જાણતા અજાણતા આપણા લોકોએ, એટલે આપણે આવા મોક્ષદાતા પુરુષોની વિરાધના કરી છે. વિરાધના એટલે આરાધના નથી કરી. આરાધના નહીં કરી એને વિરાધના નથી કહેવાતું.
પણ જે આરાધવા યોગ્ય છે એ જાણ્યા પછી સમજ્યા પછી પણ આરાધના ના કરે અને ઉપરથી સામા થાય તો એ વિરાધનાનું ફળ શું આવે? એ હોય ને આપણને ભેગા ના થઈએ. હવે હોય ને ભેગા ના થાય તો કેટલું ખરાબ ના કહેવાય? એક દાખલો આપું. દાદા ભગવાનનો દેહ વિલય થયો 1988માં. ત્યારે તમે લોકો બધા જુવાન નહોતા, બરાબર? માનું છું ત્યાં સુધી 25 થી 40 વર્ષના હશો તમે લોકો. કેમ ના મળ્યા? દાદા એ બરાબર, હું ના નથી કહેતો, જવાની નહોતી એમ નથી કહેતો. મારો કહેવાનો આશય શું છે કે દાદા ભગવાન દેહે કરીને હાજર હતા, મોક્ષદાતા પુરુષ હાજર હતા, આપણને કેમ ના મળ્યા? નહીં એટલે રિયલમાં આવેલા તમે લોકો જોયેલા? કારણ કે અડિયોલમાં દાદા ભગવાન 83 પહેલા આવેલા અને હું 83માં મળ્યો હતો, 82માં મળ્યો. એટલે તમે મારા કરતા પહેલા દાદાને જોયેલા. એટલે હું જે કરું છું પુણ્યશાળી તો કહેવાય ને, ક્યાં સવાલ છે. પણ કહેવાનો આશય શું છે? તમે જોયા પણ એમના જે દર્શન કરવાના હતા અને દર્શન કરીને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું ને, એ સંજોગ વસાત રહી ગયું. બરાબર? હવે એ જ દાદા ભગવાનનું યોગ બળ આજે કામ કરી રહ્યું છે. એટલે એ યોગ બળની કૃપાથી તમે લોકોએ જોયેલા છે તો તમારું કામ થાય એમ છે. પછી તમને શું વાંધો આવવો જોઈએ? કોઈ વાંધો? જોયેલા છે પણ કામ નથી થયેલું એટલે તમે અધિકારી જ કહેવાય, નહીં તો મળે જ નહીં. એમ કીધું છે કે આવા જ્ઞાની પુરુષના પૂઠના દર્શન કરેલા હોય ને તો એ તમારું કલ્યાણ થાય. એવું તમે વાંચ્યું હશે ચોક્કસ. તમે તો મળેલા છો, જોયેલા છે, તો તમારું કલ્યાણ થવું જ જોઈએ ને. પછી એના વગર આપણે જતા રહીએ તો ખોટું ના કહેવાય. એટલે આયુષ્ય કર્મને કુદરતને પ્રાર્થના કરવાની, કુદરતને પ્રાર્થના કરવાની કે સ્વરૂપ જ્ઞાન સિવાય મને ઉપાડી નહીં લેતા. કારણ કે હજી દાદા ભગવાનનું યોગ બળ કામ કરે છે. અને જેમ દાદા ભગવાને કીધું કે આ છેલ્લું અજવાળું છે, પછી બધું અંધારું છે, તે અજવાળાનો આપણે લાભ લઈ લઈએ. ખ્યાલ આવ્યો? આવી વાત છે. એટલે હવે આપણે મંત્ર બોલાઈએ. નમો વિતરાગાય. હું વિતરાગ ભગવાનને નમસ્કાર કરું છું, જેમણે પોતાની અંદરના દુશ્મનો રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એવા આંતર દુશ્મનોને જીતી લીધા છે. એવા વિતરાગ ભગવાનને હું નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ વિતરાગ થવું છે. નમો અરિહંતાણમ
અરિહંત ભગવાન જેમણે પોતાના આંતર શત્રુઓને જીતી લીધા છે, આજે મોક્ષ દાતા પુરુષ છે. મારે પણ મારા અંતર શત્રુઓને જીતવા છે. તેથી અરિહંત ભગવાન વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતો જેઓ મોક્ષમાં બિરાજમાન છે, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થયા છે. મારે પણ મુક્ત થવું છે. જન્મ મરણના ફેરામાંથી, ભટકામણમાંથી મારે પણ મુક્ત થવું છે. તેથી અનંત સિદ્ધ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો આયરિયાણમ, આચાર્ય ભગવંતો જેમને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો છે, અરિહંત ભગવાને સમજાવેલા કહેલા આચારો પાડે છે, બીજાને પડાવડાવે છે. મારે પણ એ આચાર પ્રાપ્ત કરવા છે, જેથી હું મોક્ષ માર્ગમાં પ્રગતિ કરું. તેથી હું આચાર્ય ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો ઉવઝાયાણમ, ઉપાધ્યાય ભગવંતો જેઓ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરીને બેઠા છે, આજ્ઞા પાલનનું ભણી રહ્યા છે અને ભણાવી રહ્યા છે. મારે પણ એવા ઉપાધ્યાય ભગવંતોને પ્રાપ્ત કરવા છે. એમની પાસે સમજવું છે. તેથી ઉપાધ્યાય ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો લોય સવ સાહુણમ, આ લોકના સર્વે સાધુ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જે સીધા સરળ થયા છે, આડાઈ નીકળી ગઈ છે, વાંક ચૂક નીકળી ગઈ છે, સરળ થયા છે, એવા સાધુ એ સંસારી કપડામાં હો કે સાધુના કપડામાં હો કે દિગંબર હો, મારે પણ એ સીધાપણું સરળતા પ્રાપ્ત કરવી છે. તેથી સર્વ સાધુ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ऐसो पंचन मुक्कारो सव पावक प्रणासनो, आवा उत्कृष्ट पंच परमेष्ठी भगवंतोने नमस्कार करवाथी, आराधन करवाथी
બધા જ પાપોનો વિનાશ થાય છે અને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ. આ જગતમાં સર્વશ્રેષ્ઠ મંગલ ત્યાં છે જ્યાં આ મંત્રનું આરાધન પઠન થાય છે. આ મંત્રનું પઠન કરવાથી સર્વશ્રેષ્ઠ મંગળ થાય છે. સર્વશ્રેષ્ઠ મંગળ એટલે સંસારમાં આદર્શતા પ્રાપ્ત થાય અને મોક્ષ પ્રાપ્ત થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ જે સીધા સરળ થયા છે, પોઝિટિવ થયા છે, નરમાંથી નારાયણ થયા છે. લક્ષ્મીજી જેના અર્ધાંગિની છે, મોક્ષ પ્રાપ્ત કરીને બેઠા છે, મોક્ષ માર્ગમાં પ્રગતિ કરી રહ્યા છે. મારે પણ પોઝિટિવ થવું છે, સીધા સરળ થવું છે, સંસાર લક્ષ્મી પ્રાપ્ત કરવી છે, મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત કરવી છે. તેથી વાસુદેવ નારાયણ ભાવિ તીર્થંકર શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજી જેમનું પોતાનું કલ્યાણ થયું છે, બીજાઓનું કલ્યાણ કરી રહ્યા છે, સંસારનું ઝેર પીને નીલકંઠ થયા છે, એવા વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ, મોક્ષદાતા પુરુષ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાન જીવ માત્રમાં રહેલા છે, જે અવિનાશી છે, જ્ઞાનથી પરિપૂર્ણ છે, પરમાનંદ સ્વભાવી છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાનનો જય હો, વિજય હો. આ મંત્રને સંસાર વિઘ્ન નિવારક નિષ્પક્ષપાતી દાદા ભગવાન ત્રિમંત્ર કયો છે. એટલે આ મંત્ર બોલવાથી આપણે નિષ્પક્ષપાતી થઈએ, આપણને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય, સંસાર પણ આપણો ઉપર ચડે. આ દાદા ભગવાનને પોતે જ આપેલો મંત્ર છે, અમે એ કરીએ છીએ અને બીજા અમને સમજાવીએ છીએ કે તમારે નિષ્પક્ષ થવું હોય, અડચણો વિઘ્નો દૂર કરવા હોય, સંસારના વિઘ્નો અને મોક્ષના વિઘ્નો, મોક્ષ પ્રાપ્તિના વિઘ્નો દૂર કરવા હોય તો આ મંત્ર બોલજો. હવે તમારે કંઈ પૂછવા જેવું લાગે તો પૂછો. એમ નથી કહેતો કે મને બધું આવડે છે, પણ દાદાની કૃપાથી જે કંઈ સમજાયું છે એનું આદાન પ્રદાન કરીએ. પણ એક વાત ફરીથી કહી દઉં, આજે એ જ મોક્ષ સુલભ છે, પ્રાપ્ત થઈ શકે એમ છે.
માટે એક આ ભાવના કરાવું છું તે તમે કરજો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, મન વચન કાયાથી લોકોને દુઃખ દીધા છે, મોક્ષ માર્ગના મોક્ષદાતા પુરુષોની વિરાધના કરી છે, અસાતનાના દોષો કર્યા છે, અભાવ તિરસ્કારના દોષો કર્યા છે, માન ભંગ, અપેક્ષા ભંગ, ચારિત્ર ભંગ, શીલ ભંગના દોષો કર્યા છે. દોષો કરીને દોષો છુપાવ્યા છે. પ્રતિક્રમણના દોષો કર્યા છે. એટલે કે અપ્રતિક્રમણના દોષો કર્યા છે. એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ના કરું, ક્યારે પણ ના કરું. એવી પરમ શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. હું તમારામાં, અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. ભૂલોની માફી માંગી, ભૂલોની આલોચના કરી, ફરી એ દોષો કરવા નથી એનો નિશ્ચય કર્યો. અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, ભેદભાવ છૂટી જાય એની પ્રાર્થના કરી. હવે તમે બોલો. તમે કંઈ વાંચેલું હોય, સાંભળેલું હોય, સમજાતું ના હોય, સમજાયું ના હોય, યા સમજાયું છે ને આગળ સમજવું છે, તો સામાન્ય ભાવે આપણે આપલે કરીએ. આટલા બધા પંથો પડ્યા છે ને, એમાં આ બધા ગૂંથવાઈ ગયા છે. વાત તમારી સાચી છે. દાદા ભગવાને પણ એના માટે બહુ સરસ કીધું હતું. આપણે એક માપ તો નીકળે કે આટલા બધા પંથોમાં આ 10 પંથ બરાબર લાગે છે. આશરે સમજણ માટે 10, તો 10 જઈમાં ફરી આવવાનું, આપણે બેસવાનું, પછી જોવાનું કે શું વાત કરે છે.
એક બહુ સરસ સમજણ એ આપી છે. મોક્ષ માર્ગ ક્યાં છે? જ્યાં આત્મયોગ છે, જ્યાં આત્મયોગેશ્વર પુરુષ છે, જ્યાં મન વાણી કાયાના યોગ એને ઓળખાવ્યો છે, પણ આરાધના આત્મયોગની કરે છે, કરાવે છે અને એનું જ અનુમોદન કરે છે. તો ત્યાં સમજી જવું કે ત્યાં સાચો મોક્ષ માર્ગ છે. બીજે બધે મોક્ષ માર્ગ નથી એમ નહીં. બીજે બધાનો મતલબ શું થાય કે ત્યાં એ પ્રત્યક્ષ યોગ નથી. પ્રત્યક્ષ યોગ એટલે જ્યાં તમને મોક્ષની આમ કરીને પ્રાપ્તિ થાય હાથમાં. દાખલો આપું, મને મનનો ઉપયોગ કરાવે અને સાધના કરાવે, ધ્યાન કરાવે વગેરે. મન શાશ્વત કહેવાય કે વિનાશી કહેવાય? એટલે કાયમનું કહેવાય કે વિનાશી કહેવાય? વિનાશી યોગથી અવિનાશી પ્રાપ્ત થાય? ના થાય. આગળ જઈએ. વાણીનો ઉપયોગ કરાવે એટલે કે જાપ કરાવે, મંત્ર બોલાવે. હવે એ વાણીનો યોગ પણ શાશ્વત કહેવાય કે વિનાશી કહેવાય? વાણી કાયમની કે ટેમ્પરરી? વિનાશી. વિનાશી યોગથી અવિનાશી પ્રાપ્ત ના થાય. પછી દેહ યોગ, આસન કરવાના, પ્રાણાયામ કરવાના, એ દેહ યોગ બી વિનાશી છે. એટલે જે આત્મયોગે કરીને સ્થિર થયેલા છે એ યોગમાં 24 કલાક રહેતા હોય તો તમને એ યોગ પ્રાપ્ત કરાવી શકે છે. બીજા ખોટા છે એમ નથી કહેતો. બીજા આત્મયોગ પ્રાપ્ત કરવા માટે તમને અધિકારી બનાવે છે. એટલે તમારી ભૂમિકા તૈયાર કરી આપે છે. મન વાણી કાયાનો યોગ નકામો નથી. પણ આપણે શું વાત કરી? પ્રત્યક્ષ. એટલે હાથમાં આપે એની વાત છે. હમણાં હાલમાં અત્યારે આપે એની વાત છે. એટલે મન વાણી કાયાના યોગમાં તમને આત્મયોગ પ્રાપ્તિ માટે તૈયાર કરે છે. એટલે ખોટું નથી. પણ આ વાત સમજવાની છે. આપણી ઉંમર થવા આવી હોય ને પછી કે તમે તૈયારી કરો, તો આપણે કે તૈયારી કરવાનો ટાઈમ નથી, હમણાં આપો તો હું તમારી જોડે બેસી જાઉં. વાત બરાબર છે કે નહીં? આ વાત સમજવાની. એટલે કોઈ સંપ્રદાય, કોઈ, તમે શું કીધું? પંથ ખોટા નથી. પંથો એટલે શું ખબર? જેમાં બધા ગામોમાં ને બધે સ્કૂલ ને કોલેજ હોય ને, કઈ સ્કૂલ નકામી છે મને કહો? કોઈ પણ સ્કૂલને આપણે નકામી કહી શકીએ? ના કહી શકાય. એટલે આ બધા પંથ સંપ્રદાય એની જગ્યાએ કરેક્ટ છે કે લોકોને માર્ગદર્શન આપે છે, લોકોને પ્રગતિના માર્ગે આગળ લઈ જાય છે. સ્ટેશન ક્યાં આવે? કે જ્યાં તમને પ્રાપ્ત થાય, કે જ્યાં એવા આત્મયોગેશ્વર પુરુષ હોય, યા તો એમના થકી પ્રાપ્ત થયેલા પુરુષો હોય કે જે તમને આપી શકે અને તમારું કામ થાય. એ જ મનવાણી કાયાના યોગમાં નથી તો તમને કેવી રીતે મનવાણી કાયાનો યોગ આપે? સમજાય? એ મહત્વનું છે. એટલે બધી વસ્તુ આપણે જો કહીએ, દારૂના ઠેલાએ છે, માંસ મચ્છીની દુકાનોએ છે, હોટલોએ છે,
બિલકુલ ચોખ્ખું શુદ્ધ શાકાહારી મળે એવું પણ છે, પછી કહે કે જૈન ખાવાનું મળે એવું પણ છે, ચુસ્ત જૈન ખાવાનું મળે એવું પણ છે, ફળ ફળાદી મળે એવું પણ છે. આપણે જે જોઈએ ત્યાં જવાનું. પછી આપણે કહીએ કે આટલી બધી હોટલો કાઢી રાખી છે અને આટલા બધા, અરે બધી ટાઈપના માણસો છે, તમારે ના જોયું તો નહીં જવાનું, પણ એને ખોટા કેમ કહેવાય? બરાબર છે કે નહીં? આપણે પણ ક્યારેક તો ખાતા હતા ને, સમસરણ માર્ગમાં વહેતા વહેતા આવ્યા, એટલે વહેતા વહેતા આપણે પણ એ દુકાનમાં ફરીને આવેલા છે, પણ આપણે આગળના ધોરણમાં આવી ગયા એટલે પાછળનું ધોરણને માટે બોલાય નહીં, એટલે એની જગ્યાએ બરાબર છે. આપણે આપણું કામ કરવા માટે ક્યાં જઈને બેસવું એ સમજી લેવા. બરાબર, આટલી વાત છે. એટલે તપાસ કરવાની, અને આ તપાસથી તમને ખબર પડી જાય. આપણે પૂછવાનું પહેલું તો તમને જ્ઞાન, આત્મજ્ઞાન થયેલું છે? તો કે ના, હું એની પાછળ છું. પછી આપણે એને મોઢેથી ના નહીં કહી દેવાનું, થોડા દિવસ બેસવાનું, થોડી સેવા કરવાની, 5-25 આપીને જે કરીને નીકળી જવાનું. પ્રાપ્ત થયેલું હોય તો આપણે એમનો હાથ ઝાલીએ તો આપણે લઈ જાય, પણ જેને પ્રાપ્ત જ નથી થયેલું આપણે એનો હાથ ઝાલીને કરવાનું શું? એ તો વાત સાચી ને, એ ખોટા નથી, પણ આપણા માટે કામના નથી. આપણે તો જે પ્રાપ્ત કરેલો છે તે એમના પગલે પગલે એમનો હાથ ધરીને ચાલી જઈએ તો ચોક્કસ આપણો પણ છુટકારો થશે, મુક્ત થવાશે. વાત છે. બીજો એક પ્રશ્ન છે. હાજી. તો પતિને પરમેશ્વર માનવામાં આવે છે? માનવા જ જોઈએ. દારૂ પીતા હોય તો જો હવે એની વાત સમજીએ આપણે. એક વાત, પીતા હોય, મોસાહારી હોય તો એને પરમેશ્વર ભક્ત ભાવ હોય તો એનો તો પછી મહિલાઓને મહિલાનો કયો દરજ્જો આપવાનો? જો પહેલી વાત એ છે કે તમારું લગ્ન થયું ને, એટલે બેનનું લગ્ન થયું ત્યારે આ બધી તપાસ કરેલી? ના કરેલી. હું તમને હકીકતનો દાખલો આપીને વાત કરું છું. અમારા એક શું કહેવાય, ક્ષેત્રના સંઘપતિ, એમના દીકરીનું મેરેજ, લગ્ન થયું. એ લોકો ભારતની બહાર રહે છે. તે છોકરી જોડે ઇન્ટરવ્યૂ થયો ને, ઇન્ટરવ્યૂ કરે, એને કીધું સિગરેટ પીઓ છો? નહીં. દારૂ પીઓ છો? નહીં. એ સિગરેટ ને દારૂ નથી પીતા તો માંસાહાર કરતા જ નહીં હોય ને. હવે પૂછવાનું રહી ગયું. હવે સંસ્કારી કુટુંબ, ગામના જ છે, એ લોકોના એરિયાના, પણ બહાર રહે. લગ્ન થઈ ગયા પછી ખબર પડી કે સાહેબ આખું પરિવાર માંસાહારી. તો હવે એ જો જઈને એમના પિતાજીને જો ફરિયાદ કરે તો પિતાજી કહે ને, તને એની જોડે વાત કરવા મોકલેલી, તે વાત શું કરી? અને હવે કહે છે કે માંસાહારી છે, હવે કંઈ ચાલે નહીં. એટલે એમને વિચાર્યું આવું. આજે લગ્નને કેટલા વર્ષો થયા? 83માં લગ્ન થયેલું. કેટલા વર્ષ થયા? 93, 2003, 2013, 2023, 42 વર્ષ થયા. આજે 42 વર્ષથી એ પરિવારને સાચવે છે, એ પરિવારને માંસાહાર ખાવાનું બનાવે છે, પોતે બિલકુલ શાકાહારી છે. બિલકુલ શાકાહારી છે. સત્સંગમાં આવે છે, બધું જ છે. સમજાયું?
એટલે પણ આ વાત સમજાય કે નહીં તમને? નારીને કયો દરજ્જો આવવો એનો હું તો જવાબ આપું. શું કીધું? નારી મહિલા હોય ને એવાનો દરજ્જો કયો આપવો? એમને શું દરજ્જો કયો આપવો? દરજ્જો કયો આપવો? હા, દરજ્જો કયો આપવો એટલે પ્રતિષ્ઠા, હોદ્દો. હોદ્દો કયો આપો? હોદ્દો કયો આપો? એટલે તમારે કયો હોદ્દો આપવો છે? આ પ્રશ્ન બેને પૂછવાનો હોય, ભાઈ કેમ પૂછે છે? તો સીધી વાત છે. છતાં એનો કઈ વાંધો નથી, પણ આ તમને દાખલો આપ્યો. એ બેન એમના પતિ જોડે ઝઘડો નથી કરતા, અને આ તો વાત સમજવાની. જે કોઈ દારૂ પીતું હોય, જેમ કોઈને હાર્ટ એટેક આવેલો હોય, આ તો ઓળખાણવાળા નથી. દીપકભાઈ ખરા? દીપકભાઈ હળગેલું વાળા. હા જિજ્ઞાબેન, હા જિજ્ઞાબેન હિંમતનગર. હા, જય સચ્ચિદાનંદ. બરાબર, સમજી ગયો. આટલું તો પહેલું તો ખબર જ ના પડી. બરાબર છે. એટલે કોઈને હાર્ટનો પ્રોબ્લેમ હોય, બીમારી હોય ને, તેમાં આ દારૂ પીવાનો ને એ બધો એક પ્રકારનો રોગ છે, પ્રાકૃતિક રોગ છે. આપણે બધું કહીએ અને રોગની બધાની દવા હોય છે, તે હોય છે. હવે તમને એનો એક દાખલો આપું. આ બધા દાખલા હકીકતના છે. દાદા ભગવાન, એક મિનિટ, આપણે જે કીધું કે જે સ્ત્રીને આખા પરિવારનું મોસ ખાતું બંધ કરી દીધું, બનાવીને આપી પણ પોતે ખાતી નહીં, પણ હે બરોબર. આ બધા માણસો બેઠા છે, એમના પરિવારમાં જે બૈરા છે તે તમાકુ કેમ બંધ નથી કરાવતા? છે ને, જો ભાઈ દાદા, વ્યસન મુક્ત કેમ નથી? પણ દાદા દાખલો આપું. આ જેમ લોકોને કોઈને કોઈ આદત હોય છે ને, તમને એમનું તમાકુ કેમ પેટમાં દુખે છે? એમના સ્વાસ્થ્ય માટે, શરીર માટે. એ બરાબર છે. આપણે એમને પૂછીએ ને તો એમને પણ ઘણી વખત પૂછે પણ દાદા વાત સમજવાનું શું છે? આ બીમારી એવી છે ને, એટલી સહેલાઈથી છૂટે એવી નથી. હવે તમને એનો દાખલો આપું એટલે તમે સમજો. જીવન દાખલો, બનેલો દાખલો. દાદા ભગવાન પાસે એક અવા આવતા હતા. દાદા ભગવાને ક્યારે એ જાણતા હતા, દાદા ભગવાને પાછળથી બધા કીધેલું કે દાદા આ તો પીધેલ છે. અને કેટલું પીએ ખબર? ગેલન એટલે કેટલું આવે? 4.5 લીટર, 5 લીટર. આખા દાડામાં એને 5 લીટર પીવા જોઈએ. અને જ્યારે જુઓ ને ત્યારે ટાઈટ જ હોય. દાદા પાસે આવ્યા. દાદાને એક ટકોર પણ કરી નહીં. સત્સંગની વાત બધી બહુ સારી કરે. પછી થોડા દિવસ થયા ને, દાદાને કે દાદા મારી એક નબળાઈ છે. તો દાદા કીધું નબળાઈ તો બધામાં જ હોય એમ કે. આ જો ને હું કોપી છું ને એમ કે. એટલે હવે પીતો તો, પણ એ મારો ગયો. પણ મને એ નબળાઈ હતી એમ કે. નહીં, પણ મારી નબળાઈ તો બહુ મોટી છે. દાદા કે કેટલી મોટી છે? તો કે મને પીવા જોઈએ. તો કે આ તો બહુ બધા લોકો પીએ. નહીં, પણ મને તો બહુ જોઈએ એમ કે. દાદા કે કેટલું જોઈએ? તો કે મને 1 ગેલન ઓછું પડે દાડામાં. 1 ગેલન? મને કંઈ વાંધો નથી, પણ આનો કંઈ મને ઉપાય કરી આપો ને. દાદાએ કીધું
સારું એમ કરજો, તમે જ્યારે પીવા જાઓ ને ત્યારે એવું કે ગ્લાસ હાથમાં લીધેલું હોય ને હાથમાં લેજો અને પછી કહેજો, મને યાદ કરજો અને કહેજો કે દાદા હું આ પીઉં છું, મને યાદ કરીને પીજો. મેં કીધું સારું, દાદાને યાદ કરીને પીવા કીધું તો મને શું વાંધો છે. તે તો સત્સંગમાંથી નીકળીને સીધા ગયા 12માં, કારણ કે પેલો બધો પાવર ઉતરી ગયો. 2 કલાક લગી પીધું નહીં ને એટલે ગયા. સાચેમાં છે, ટ્રુ સ્ટોરી, સાચેમાં. અને એ આખી બોટલ મંગાવી અને કાઢ્યું ગ્લાસમાં અને કીધું દાદા હું પીઉં છું. એને એમ કરીને પીવા ગયા. પીવા ગયા તો અંદર દાદા દેખાયા, મૂકી દીધું. થોડી વાર રહીને પાછું લીધું હાથમાં, દાદા પીઉં છું, પાછા દાદા દેખાયા, મૂકી દીધું. તે દિવસે એ પી શક્યા નહીં ને ગુસ્સામાં આખી બોટલ કચરાપેટીમાં નાખી દીધી, ગ્લાસ નાખી દીધું. બીજે દિવસે લડતા આવ્યા, શું કર્યું મને? દાદા કે મેં કશું કર્યું નથી. અરે હું પી શક્યો નહીં, આખી બોટલ મેં કચરાપેટીમાં નાખી દીધી. એમ એ સાહેબનું પીવાનું બંધ થઈ ગયું, ના કીધા વગર. કેવી રીતે? અહીંયા એક વાત છે. દાદા ભગવાને એમ કીધેલું કે અમે મોક્ષ માર્ગની પ્રગતિ કરતા કરતા તિતિક્ષા ગુણ તમને ખબર હશે. તિતિક્ષા ગુણ એટલે પોતાની જાતને તાવેલું. એમ કીધું કે અમને સર્વસ્વ ત્યાગ વર્તે છે. એટલે જેમને જે કંઈ ત્યાગ કરવું હોય ને તે અમારું નામ લઈને ત્યાગ કરે ને તેમનું ત્યાગ થઈ જશે. આ તો એમણે સમજણ આપી કે કોઈને કાંઈ પણ એવું હોય ને તો અમને યાદ કરીને કરજો એમ કરીને. પણ એ ભાઈનું પીવાનું બંધ થઈ ગયું. આજુબાજુવાળા બધા લોકોને આશ્ચર્ય થયું. બીજા એક ભાઈ, આ તો દાદાને પૂછ્યું ને વાત કરી. એક ભાઈ શું કરતા હતા, દાદાને મળેલા. દાદા જેવા અમેરિકામાં આવે ને એટલે એ રહે કેલિફોર્નિયા એટલે પશ્ચિમમાં, અને દાદા આવે પશ્ચિમનું ઓપોઝિટ શું નહીં પૂર્વમાં, ઈસ્ટ કોસ્ટમાં આવે, ન્યૂ જર્સીમાં. એ જ્યાં જેવા લેન્ડ થાય ખબર પડી ને એ દિવસથી એ પીએ નહીં. અને દાદા 3, 3.5, 4 મહિના અમેરિકા રહેતા હતા. તે 4 મહિના બિલકુલ અડે નહીં. દાદા ભૂમિ પર છે એટલે આપણાથી પીવાય નહીં. તે દાદા જેવા જાય ખબર પડી ને કે એમની ફ્લાઇટ ગઈ, સીધા ત્યાંથી જાય 12 ને પછી પીએ. તે આવી રીતે 3 વર્ષ ચાલ્યું. દાદા 5 વર્ષ અમેરિકા ગયેલા. 4થે વર્ષે આવી રીતે દાદા આવ્યા અને એ 4 મહિના એમણે પીધું નહીં. ને પછી જેવા ફ્લાય થયા ને તો 12માં જવા ગયા. રસ્તામાં એમનું દિમાગ ચાલ્યું, અરે 4 મહિના પીતો નથી તો બાકી શું કામ પીવાની જરૂરત છે? ચલાટ બંધ થઈ ગયું. હવે આ જાદુ કોણે કર્યું આપણને કાંઈ ખબર નથી. મુદ્દો શું છે કે જેમને એવા જ્ઞાની પુરુષનો સંપર્ક થયો ને એમની વહેલી મોડી બધી જ નબળાઈઓ જતી રહી. એમને કાઢવી પડે નહીં. દાદા એમને કીધું નહીં. દાદા જાણતા હતા કે આવું કરીને પછી દાદાને કીધેલું પણ એમને કે દાદા તમે જાઓ ને એટલે અહીંયા જાઓ એમ કે. દાદા કે સારું જજો એમ કે, પણ જરા માપનું પીજો એમ કરીને ખાલી કીધેલું. પણ એમને કીધે કે નહીં જતા, નહીં પીતા એમ કરીને, હા તમે આ મોક્ષ માર્ગમાં છો, આવું કરાય નહીં કરાય કશું જ નહીં. પણ નાનાજી મને અડ્યો છે ને એટલે એનો કચરો નીકળ્યા વગર રહે નહીં, એને કાઢવો નહીં પડે, એની મેરેજ બંધ થઈ જશે. એટલે એવા ચોખ્ખા પુરુષ આપણને મળતા નથી. અને જે પીએ છે ને એની માનસિકતા તમે જુઓ, એટલે એમની જે જીવનની પરિસ્થિતિ છે
કશે ને કશે કંઈક દુઃખ થયેલું હોય ને એનું સમાધાન નથી થયું એટલે પછી એવી કોઈ લત લાગી જાય છે. અને જો એ વસ્તુ એને મળી જાય પીવાનું બંધ થઈ જાય. બીજી એક વાત, એક જણ એમના ઘરે એમણે એટલે એમના દીકરાએ સ્વામિનારાયણ ધર્મ અપનાવ્યો. સ્વામિનારાયણ ધર્મમાં કાંદા લસણ નહીં ખાય, બટેકા ખાય, નોનવેજ તો ખાય જ નહીં. એટલે એમનું એ બધું ખાવાનું બંધ થઈ ગયું. પણ મમ્મીને પપ્પાને ખાવા જોઈએ. પણ હવે ઘરમાં સ્વામિનારાયણ ધર્મ પાડે એટલે ઘરમાં લેવાય નહીં, એટલે ઘરમાં બનાવાય નહીં. તો પછી થોડા થોડા દિવસ થાય ને એટલે કે ભાઈ મોઢું સૂકું થાય છે એમ કરીને કે, એટલે દીકરો એમનો સમજી જાય કે સારું સારું લઈ આવીશ એમ. એ ખાય નહીં પોતે, તો એ લોકોના માટે લઈ આવતા હતા. સંજોગ એવો આવ્યો કે એમને દાદા પછી આ બોધ પ્રાપ્ત થયો, જ્ઞાન પ્રાપ્ત થયું. અને સમય ગયો, 6-12 મહિના થઈ ગયા, એમને ખબર નહીં પડી. પછી અચાનક કંઈક વાત નીકળી ને તો એમને એકદમ યાદ આવ્યું, અરે આજે 12 મહિના થઈ ગયા, મમ્મી પપ્પાએ મોઢું સૂકું થાય છે એમ કહેતા જ નથી. પછી કે આ જ્ઞાન લીધા પછી એમનું મોઢું સૂકું થવાનું જ બંધ થઈ ગયું. ખ્યાલ આવ્યો? આવું ચોખ્ખા પુરુષ આપણને મળ્યા નથી તો આપણી ગંદકી, આપણી નબળાઈ જાય કેવી રીતે? પણ એવા પુરુષ આપણને મળે જે બિલકુલ ચોખ્ખા થયેલા છે તો આપણું ચોખ્ખું થયા વગર રહે નહીં. એટલે આપણે આ પ્રાર્થના કરવી, અને આ પ્રાર્થના કરવાની કે આપણી ભૂલો થયેલી છે એની માફી માંગો, ફરી એવી ભૂલ કરવી નથી, અને અને એને શું કહે, ભેદભાવ મટી જાય અને ભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો કામ થઈ જાય. એક વસ્તુ સમજવાની, કોઈ નબળાઈ કાયમની નથી. અને પુણ્યશાળી છે કે એમને જો સાંધો મળી ગયો તો એ કેવી રીતે જતું રહે એ ખબર નહીં પડે, એવી વાત છે. બીજો એક દાખલો, જે બનેલો દાખલો છે. આ લોકો શ્લોક બોલે છે ને, બોલતા બોલતા શ્લોક બોલે છે ને, ગાળો બોલે છે ને, તે હવે એટલી બધી આદત પડી ગયેલી તો લોકોએ જાણે કે આ ભાઈની જોડે વાત કરવી એટલે વાતે વાતે શ્લોક આવે. એટલે મિત્રાચારી એટલે કંઈ કરી શકાય નહીં. પણ સંજોગ એવો આવ્યો કે એમને દાદા ભગવાન પાસે જ્ઞાન લેવાનું થયું, અને 1.5 કે 2 વર્ષે એમના જૂના મિત્ર મળ્યા, અને જૂના મિત્ર જોડે થોડી અડધો કલાક વાત કરીને પછી સાથે ફરવા ગયા. 2 કલાક પછી પેલો મિત્ર કહે, દોસ્ત યાર તું આજકાલ શ્લોક નથી બોલતો ને? તે કે કયો શ્લોક? અરે હા, એમનું ગાળો બોલવાનું બંધ થઈ ગયું. એમને પોતાને ખબર ના પડી પણ બીજાને ખબર પડી કે એમનું ગાળો બોલવાનું બંધ થઈ ગયું. આ બનેલી હકીકત કહું છું. એટલે મહત્વ કોનું છે? એવા પરમ પવિત્ર પુરુષ મળવા જરૂર છે. દેહે કરીને આજ લગી થઈ ગયા ને એ તો થઈ ગયા, બહુ સારું છે. જેમને પ્રત્યક્ષ મળ્યા છે એમનું કામ થયું. પણ આજે આપણે કામ કરવું હોય તો એ જ દાદા ભગવાનનો યોગ બળ ચાલુ છે. પ્રાર્થના કરો, તમે પ્રાપ્ત થશે. ખ્યાલ આવ્યો? પણ આપણે ફરિયાદ કર્યા કરે ને એનાથી સોલ્યુશન ના થાય. મને કોઈના માટે અભાવ થાય ને તો એ અભાવથી સામાની નબળાઈ જાય નહીં. પણ આપણે એની સામાન્ય પરિસ્થિતિ સમજીએ કે કયા કારણે આ નબળાઈમાં પેઠા છે અને નીકળી નથી શકતા, અને આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે એ પણ નીકળી જાય તો નીકળી જશે. પેલો શાસ્ત્રમાં એક દાખલો આવે છે કે એક માં એમના દીકરાને લઈને સ્વામીજી પાસે ગઈ અને કીધું, સ્વામીજી આ મારો દીકરો ગોળ બહુ ખાય છે, તમે એને કહો ને તમે. તો સ્વામીજી કીધું 2 અઠવાડિયા પછી આવજે. કે 2 અઠવાડિયા પછી મમ્મી ગયા, અને પછી સ્વામીજી એકદમ સામાન્ય જ વાત કરી કે બેટા ગોળ નહીં ખાવાનો, આપણે
બધાને નુકસાન કરતા છે. તો મમ્મીએ કીધું આ જ કહેવાનું હતું તો 2 અઠવાડિયા પહેલા કેમ ના કીધું? સ્વામીજી કે ત્યારે હું પણ ગોળ ખાતો. ખ્યાલ આવ્યું? એટલે જેમને જેવું ચારિત્ર વર્તે છે ને એમનો સ્પર્શ થતા જ, એનું એક વચન પડતા, એમની નજર પડતા જ તમારી નબળાઈ જતું જાય. એટલે આપણે આ પ્રાર્થના કરી કે આવા કોઈક આપણને મળી જાય, આપણું કામ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે બધી ફરિયાદ બંધ થઈ જાય. પછી આપણે કોઈની નબળાઈ ખબર પડે, આપણા મિત્ર હોય, ગામના હોય, તો આપણે એવી રીતે પ્રાર્થના કરી શકીએ. એમને યાદ કરીને, તમારા ઈષ્ટદેવને યાદ કરીને કે એમને સદબુદ્ધિ આપો, એમના ઉપર કંઈ કૃપા કરો, આશીર્વાદ આપો કે આમાંથી નીકળી. કારણ કે આવું કંઈ થાય આખું પરિવાર તૂટી જાય. કારણ કે પૈસાની તો બિલકુલ પાયમાલી થાય ને. કેટલો ખર્ચો, ને એમાં કંઈક પાછા કંઈક બીમાર પડ્યા, લીવર કંઈક ડેમેજ થઈ ગયું, કિડની ડેમેજ થઈ ગઈ, તો પછી શું કરવાનું? મુશ્કેલી. એને એમ કહેવાય, આવા લોકો પ્રત્યે જ્યારે તમને વાત સમજાય ત્યારે કરુણા ભાવ આવે. એમના પ્રત્યે અભાવ નહીં થાય, તિરસ્કાર જેવી વસ્તુ પણ નહીં થાય, પણ એમના પ્રત્યે કરુણા ભાવ થાય કે કેમ કરીને એમાંથી નીકળી જાય. એવી વાત છે. બોલો દાદા. એક દાખલો આપું. મારા મિત્રના પપ્પા મુંબઈમાં સિદ્ધાંતવાદી હતા. અમે બધા છોકરાઓ રમે તો એમના ઘરે રમવા જઈએ. નહીં તો 8-10 વર્ષનો હોઈશ, બહુ વધારે ઉંમર નથી. પણ એ મિત્રના પિતાશ્રીને મેં બોલતા હું સાંભળી ગયો. એ કોઈની જોડે, એમના મિત્ર જોડે વાત કરતા હતા. તે શું કહે, જો ભાઈ આપણે ગાળો ના દઈએ, ગાળો દેવાથી આપણી જબાન ખરાબ થાય અને સામાન્ય તો કંઈ ફરક જ પડતો નથી. તો કે આપણે નકામું આપણું શું કામ બગાડીએ, અને આપણે ગાળો દીધા પછી પણ એમનામાં તો કંઈ ફેરફાર થતો નથી. આ મારા કાનમાં પડી ગઈ અને એ વાતના લીધે આજ લગી હું ગાળ બોલ્યો નથી. પણ એક અવળી અસર એ થઈ, એ શું કે મારી સામે કોઈ ગરબડ કરે ને 2 આપી દઉં. એટલે મારી સામે ગરબડ નહીં કરવાની, કરવા કરતી દૂર જઈને કર. હું ગરબડ કરવા દેવું નહીં, પણ ગાળો નહીં બોલું, તને સીધો કરી નાખી. તે એ આદત મારામાં પેસી ગઈ હતી. અને પછી અમુક ઉંમર પછી જતી રહી, પણ ગાળો બોલવાનું ના થયું. એવી જ રીતે બીજા એક અંકલને એવું બોલતા હું સાંભળી ગયો હતો, તમાકુ પાન હું ના ખાઉં એમ કે. એ ખોટા પૈસાનો ધુમાડો કોણ કરે? અને શું કીધું? આપણું પેટ બગડે, આપણું મોઢું બગડે, આપણું શરીર બગડે, એવા ખોટા ધંધા કોણ કરે? ચાલો હા, નહીં જોઈએ. આ તો મેં ખાલી સાંભળ્યું હતું. અને મારા જીવનમાં એક સંજોગ પણ એવો બન્યો કે 5મા ધોરણમાં હતો, 10 વર્ષનો. પાન ખાધું હતું અને વડ સાવિત્રી હતી. તો મમ્મીએ પૈસા આપ્યા, 5 રૂપિયા, 2 રૂપિયા, ત્યારે તો એટલા બધા હતા ને, 2 રૂપિયા, 1 રૂપિયો હશે. તમે 5-6 બધા મિત્રો મળીને પાન ખાધું, વધેલા પૈસાથી ચોકલેટ લીધી અને પાછા આવ્યા ત્યારે પપ્પા ઓફિસથી આવ્યા. પાન ખાય એટલે મોઢું લાલ થાય. તો શું ખાધું? પાન ખાધું. પૈસા ક્યાંથી લાવ્યો? ત્યારે તો પૈસા હોય જ નહીં. તો મેં તો કહી દીધું, મારા પૈસા, તારા બાપના પૈસા. ને 2 લાફટ મારી બધાની વચ્ચે, 5 મિત્રો વચ્ચે. તો કંઈ મને ગમ્યું? ત્યારે નહીં ગમ્યું. પણ ખબર નહીં, કંઈ પપ્પાએ ના પાડી છે તો કંઈ ખરાબ જ હશે. માન નથી ખાધું, એટલે બચી ગયું ને.
નહીં તો લોકો પાનના ડૂચા તમાકુના ડૂચા મોઢામાં નાખે, કેટલા લોકોને કેન્સર થયું છે ખબર? અડધું કાપી નાખ્યું. શું કરવાનું હવે? આપણે મસ્કરી નથી કરતા, પણ કેટલી બધી તકલીફ. નથી થઈ તો બહુ સારું છે, પુણ્ય સારી છે, પણ ન કરે નારાયણ. જો એવું કંઈ થાય તો ક્યાં જવાનું? પરિવાર, ખર્ચા અને તમારી કમત આવે તો ખરું ને. કેન્સરથી મરી જાય, ઓરલ કેન્સર, દાંત મોઢાનું કેન્સર થાય, એવું થાય. એટલે આ બધી સમજણ, મુદ્દો શું છે? જ્ઞાની પુરુષ, મોક્ષદાતા પુરુષ, એવા પરમ પવિત્ર પુરુષ આપણને મળ્યા તો કોઈ પ્રકારની નબળાઈ, કમજોરી, ખામી વખતે આપણામાં હોય ને, હળહળાટ જતી રહી. એ વાત છે. બોલો. એટલે લાંબુ ન વિચારતા આ ખાલી ભાવના કરજો કે આ યોગ છે, આપણે પ્રાપ્ત કરી લેવું છે. અને દાદાને તમે જોયેલા છે બધાએ, તો તમને હક છે પ્રાપ્ત કરવાનો પણ. એટલે ભાવના કરજો તો થશે. એવું છે. બોલો. શરમાતા નહીં, બોલો. બોલે ના બોર વેચાય. પછી તમે ના બોલવામાં 9 ગુણ કરીને બેસી જાઓ તો મુશ્કેલ છે. આ મનુષ્યનો અવતાર મનુષ્ય મળી જાય ને, હા, પછી એનો બીજો જન્મ મનુષ્યમાં જ થાય છે. આમાં એને શું કહીએ આપણે? અમુક લોકો એવું માને છે દાદા, અમુક લોકો એવું માને છે, અને આવે છે શાસ્ત્ર. નહીં, અમુક લોકો એવું માને છે કે જેમ ઘઉંમાંથી ઘઉં થાય, ચોખામાંથી ચોખા થાય, એટલે ડાંગરમાંથી ડાંગર થાય, એપલમાંથી એપલ થાય, તે રીતે મનુષ્યમાંથી મનુષ્ય થાય. પણ મનુષ્યની જે કર્તા અને અજ્ઞાન શક્તિ જે છે, કર્મ બાંધવાની સત્તા જે છે ને, એના લીધે મનુષ્યને જંક્શન કીધું છે. એટલે જેવા ભાવ કરે ને એવો ભાવ થાય. એટલા માટે એમ સમજાવ્યું છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે, ભાવ પર ધ્યાન રાખજો. એટલે જો તમને એવા ભાવ થયા, દાખલા તરીકે પોતાનું સુખ બીજાને આપી દે, એવું પરોપકારવાળું જીવન જીવે તો દેવ થાય, એટલે સ્વર્ગમાં જાય. પોતાનું હકનું વાપરે, અણહકમાં દ્રષ્ટિ ના કરે તો મનુષ્યમાં આવે. ચિંતા કરે, બીજાને દુઃખી નથી કરતા પણ પોતે દુઃખી થાય છે. ચિંતા કરે તો જાનવરમાં જાય, તિર્યંશમાં જાય, એટલે વનસ્પતિ કે પ્રાણીમાં. અને બીજાને દુઃખ આપે તો નરકમાં જાય. પછી 7 નરક છે. એ જેટલી તીવ્રતાવાળા ભાવથી એ સામાન્ય દુઃખ આપે, એ ભાવના પ્રમાણે 1 2 3 4 5 6 7, એ ક્રિયાથી નથી. ક્રિયાનો એનો આધાર નથી. તમારી ભાવની તીવ્રતા, હિંસક ભાવ કેવો છે તે કે 7મી નરકનું બાંધી શકે છે. એટલે દાદાએ સમજાવતા એમ પણ કીધું હતું કે કેટલાક સાધના જે કરે છે, કઠોર સાધના કરે છે, અમારે જૈસા કોઈ નહીં એમ કે, તો એ જે હિંસક ભાવ ને એની જે અહંકારની તીવ્રતા, મુझसे બડા કોઈ નહીં, અને એ જે થાય ને તે કે બહાર શું દેખાય છે? સાધના કરે છે, તપસ્યા કરે છે, પણ કર્મ કેવું બાંધી રહ્યા છે? 7મી નરકનું. આ વાત સમજવાની છે. એટલે ક્રિયાથી કર્મ નથી, ભાવની ભૂમિકા કેવી છે એના પર કર્મ છે. એટલે આ રીતની વાત છે. એટલે મનુષ્યમાં આવ્યા પછી 4 દિશા ખુલ્લી છે. એટલે આપણે સ્વસ્તિક કરીએ છીએ ને, સ્વસ્તિક કરી છે ને સાથીઓ, એ 4 પગ જે છે સાથિયાના, એ 4 ગતિનું સૂચક છે. અને કેન્દ્ર છે ને, સેન્ટર,
એ મોક્ષનું સૂચક છે. એટલે જેમને જો એ કેન્દ્ર પ્રાપ્ત થઈ જાય, સેન્ટર પ્રાપ્ત થઈ જાય, તો ચાર ગતિની ભટકામણ બંધ થઈ જાય. અને એ ત્યારે જ બને જ્યારે એમને મોક્ષદાતા જ્ઞાની પુરુષ મળે ત્યારે. તમને લોકોને મળેલા છે, પણ મળેલા છે એટલે કામ પૂરું થઈને જ રહેશે. જ્યારે તમે જાગો ત્યારે થાય. પછી તમને કે થાય કે બરાબર છે, આપણે બધાને મળ્યા ને આપણે બધું કરીએ જ છે, તો પછી એમ રહે છે. આપણે એમ કહીએ છીએ ને, ઝપકે મોતી પરોવી લેવું એમ કરીને કહેવત છે. પછી પેલું ચાતકનો એક દાખલો છે શાસ્ત્રમાં, કે ચાતક પક્ષી પેલું કયું નક્ષત્રનું પાણી, સ્વાતિ નક્ષત્રનું પાણી લેવા માટે મોઢું ખુલ્લું રાખીને બેસી રહે છે. એટલે એવો સંજોગ કોક ફેરો હોય એટલે આપણે આપણું કામ કરી લેવું, એવું છે. હા, હમકાટ હોય દવા નથી આપતી. ફરીથી બોલો. હમકાટ હોય દવા નથી આપતી. અહમ કાઢવાની અક્ષીર દવા એટલે જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ એ કે જેમને જ્ઞાની પુરુષ એ કે જેમને નિષ્દિન, જે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે, નિષ્દિન આત્માનો ઉપયોગ છે. બુદ્ધિનો, હા હા એ છે દીપકભાઈ, દાઢી ને હું છે ને બધું ઉંમર બધું ઓળખાતું નથી. હવે મને હું કહેવાનો જ હતો, વાંધો નહીં, પિતા પિતા કહે, આ સેફ છે. શું વાત કરતા હતા આપણે? હા, જેમનો અહંકાર ગયો અને જે બીજાનો કાઢી શકે એવા જ્ઞાની પુરુષ આપણને મળે તો આપણું સર્વસ્વ કામ થઈ જાય. અહંકાર અંધારા સમાન છે અને જ્ઞાની પુરુષ પ્રકાશ સમાન છે. એટલે પ્રકાશના સ્પર્શ થયો ને અંધારું ગાયબ. અંધારું ઊભું જ રહી શકે નહીં. કાઢવું છે, કાઢવું છે, હા બસ કાઢવું છે ને તો એનો કોઈ મેળ પડશે. જે પડે છે આ બધા તમને મળેલા છે ને એ તમારાથી છૂટે છે નહીં છૂટતું. શું છોડવું છે? મેં 500 વખત ઓ દાદા, દાદા શું છોડવું છે? હમણાં વાત થઈ ને, એક ખાલી તમાકુના શબ્દ થી કેટલું આપ બોલ્યા. દાદા એક વાત, દાદા એક વાત કહું, એક વાત કહું, એક વાત કહું. મને નફરત છે એટલે કહું. ના ના દાદા, તમારી વાત સાચી છે. તમારી સહાનુભૂતિ, તમારી સહાનુભૂતિને નમન છે, કારણ કે આ બધા તમારા મિત્રો જ છે. પણ વાત સમજવાની છે. શું આમ નહીં કરો, તમારી ઈચ્છા ન હોય તો કઈ વાંધો નહીં, આપણે વાત સમજીએ. તમારી વાત નહીં. નહીં નહીં નહીં, એ તો હું સમજી ગયો. પણ તમારી સહાનુભૂતિને, લાગણીને કહું છું ને, નમસ્કાર છે. પણ આ વસ્તુ એવી પોઈઝન છે ને, એટલે આ નબળાઈ છે ને લાકડામાં જશે નહીં. આ વાત સમજવાની. એટલે વાત શું કહેવાની? દાદા કેટલા થયા જે તમાકુ ખાય છે? કેટલા થયા? મને ખાલી એક દાખલો તો આપો. હા, જો 77. હવે કેટલા વર્ષ કાઢવાના? એક સમજણ છે, એક સમજણ છે. નહીં નહીં, વાત સમજો દાદા, વાત સમજો, સમજો. બીજા 10 વર્ષ, બીજા 10 વર્ષ સમજો, 10 વર્ષ. દાદા 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 બીજા 10 વર્ષ કાઢવાના, સમજો. તમારી ભાવના સારી છે કે 10 વર્ષ હસતા હસતા જાય તો સારું, નહીં તો એમાં કંઈ પેલો કંઈ રોગ બેસી ગયો ને તો હેરાન થવું પડે. પણ હવે બધું થયું ને તો આખરે લાકડામાં જવાનું ને એમ કહીએ. એટલે લાકડામાં શરીર જવાનું, પણ આપણે લાકડા ભેગા ના જઈએ અને આપણે છૂટી જઈએ ને એના માટે કંઈક વિચાર. ખ્યાલ આવ્યો? આપણે શું કહીએ, આખો આ જીવન વ્યવહાર કેવો છે? કોઈને કંઈક અવળી મિત્રાચારી થઈ ગઈ અને લત લાગી ગઈ તો હારી નીકળે એવી નથી.
એટલે એવી રીતે લાગેલું હોય છે. એમાં એમનોય દોષ નથી, જે ખાતા એમનોય દોષ નથી, અને એમનો સંપર્ક થયો એમનોય દોષ નથી. પણ એને શું કહેવાય, આ સંજોગોની અને સંજોગોની અસરમાંથી નીકળવું સહેલું નથી. પણ જો સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો નબળાઈ જશે લાકડામાં અને તમે જશો મોક્ષમાં. તો એ સારું કે નહીં એ મને કહો. એટલે આપણે એવી ભાવના કરીએ. હવે આ ઉંમરે તમે કહો કે છોડો અને આમ કરો ને તેમ કરો, તે કે હવે હું કિનારે આવી ગયો, ક્યારે જવાનું ખબર નહીં, તો હવે શું કામ રડતા રડતા એમ કરી. આ તો એક વિકલ્પ આપણે વિચારીએ છીએ. એટલે એના કરતાં આ જો પ્રાપ્ત થઈ જાય તો કલ્યાણ થઈ જાય ને. બરાબર છે. તમને એક દાખલો આપું. દાદા ભગવાન પોતે હુક્કો પીતા હતા. હવે એમના જ સગામાં, બહુ નજીકના સગામાં એક ભાઈ હતા. એટલે એ તો નાની ઉંમરના. દાદા એમને વારંવાર, હવે સગામાં હોય એટલે દાદા કહે છે ને કે દીકરા જ્ઞાન લઈ લે, દીકરા જ્ઞાન લઈ લે. કે નહીં દાદા હું ના લઉં. તો તને વાંધો શું છે એમ કે, આ તમારો હુક્કો મને વાંધો છે કે. એ તને ક્યાં નડ્યો એમ કે જ્ઞાનીને આ ના શોભે એમ કે. દાદા કે હું પણ ક્યાં કહું છું કે આ મને શોભે છે, પણ હું એમ જ કહું છું ને કે આ મારી નબળાઈ છે અને હું એને ટેકો નથી આપતો. સંજોગ એવો આવ્યો કે આવું હુક્કો કે બીડી કે એવું કે પીતા હોય ને તો ક્યારે ને ક્યારે એમને ફેફસાની તકલીફ પડે. તો એક વખત વધારે દાદા બીમાર પડેલા અને ફેફસું બહુ ખરાબ થયું હતું. અને એક ડૉક્ટરે એમની સેવા કરી હતી, એટલે એમની ટ્રીટમેન્ટ કરી હતી. અને એટલે એમના ફોલોઅર જ હતા, દાદાને પાસે બહુ જ લીધેલો એમણે. હવે એ ડૉક્ટર એટલે સમજે કે આ જો એમનું આ હુક્કો પીવાનું બીડી પીવાનું બંધ થાય તો જે 5-10 વર્ષ જીવતા રહ્યા તો લોકોનું કલ્યાણ થશે, એટલું મળશે. સાજા થઈ ગયા પછી એક વખત દાદા પાસે આવ્યા. દાદાને કહે, દાદા મારે તમારી પાસે એક ચીજ જોઈએ છે. આજે મેં તમારી સારવાર કરીને મને એની ફી જોઈએ, તમારે આપવી પડશે. દાદા કે આપીશ. પછી ફરી નહીં જવાનું હા કે. દાદા કે નહીં ફરી જાઉં. એમણે દાદા પાસે એમનો હુક્કો માંગી લીધો. અને દાદાએ શું કીધું, ત્યાં તારું કલ્યાણ થાય. કારણ કે તે આ હુક્કો માંગીને જે મારા 5-10 વર્ષ વધાર્યા છે ને તે કંઈક લોકોનું કલ્યાણ થશે. અને દાદાએ કીધું ક્ષત્રિય પ્રોમિસ. એ દિવસ ગયો તો ગયો, પછી ક્યારે હુક્કો પીધો જ નથી. ખ્યાલ આવ્યો જો દાદા ભગવાન જોડે પણ એમની આખા જીવનમાં એમનો પુરુષાર્થ શું હતો. કોઈકે કીધું જો એમના એટલે કે ને દાદા કરીને કહેતા કે ભત્રીજાનો છોકરો કેવી રીતે કંઈ લાંબુ રિલેશન હતું. પછી એ જેમને એ ગયા ને એટલે એમનો ધૂકો ગયો ને દાદાનો, પછી એમણે જ્ઞાન લીધું. અને જ્ઞાન લીધા પછી એમને પસ્તાવો થયો કે દાદા મારા 11 વર્ષ ખોટા ગયા. તમે 11 વર્ષ પહેલાં મને કહેતા હતા કે લઈ લઈને મેં લીધું નહોતું. કારણ કે બધી પણ સમજણ આ છે. પણ દાદાએ ક્યારેય પણ એમ નથી કીધું કે આ પીવામાં વાંધો શું છે, આટલી જ નબળાઈ છે, બીજી કોઈ મને નશો નથી, બીજી કોઈ મને વ્યસન નથી, તો આમાં શું વાંધો. ના, જેટલી વખત કોઈકે કીધું તેટલી વખત એમણે ટેકો નથી આપ્યો. એમણે તરત એનો વિરોધ જ કર્યો કે આ મારી નબળાઈ છે, ઉઘાડી નબળાઈ છે, આ ના હોવી જોઈએ. તેનો જો વિદાયનો એ સંજોગ આવી ગયો. આ વાત છે. એટલે હમણાં હવે આની દવા ડૉક્ટર પાસે છે, પણ ભવરોગની દવા કોઈની પાસે નથી, ડૉક્ટરો પાસે નથી. એ કેવળ જ્ઞાની પુરુષ પાસે જ છે. અને આજે યોગાનુયોગ એ સંજોગ છે કે એ એમનું યોગ બળ, દાદા ભગવાનનું યોગ બળ કામ કરી રહ્યું છે. તમે તમારું કામ કરી લો. જો એક દાખલો આપો. આ જેટલા લોકો લગ્ન કરે છે ને દાદા,
લગ્ન કરે છે ને તો કોઈને કોઈ પંડિતજી કરે છે ને, પંડિતજી કરે છે ને, પંડિતજીને કોઈ યાદ કરે છે કે આ પંડિતજીએ મારું લગ્ન કરી આપેલું? હવે પંડિતજી 1 કે 2 કે 1.5 કલાકમાં શું જાદુ કરે છે, એ શું મંત્ર બોલ્યા બોલી જાય. આપણે એમની મસ્કરી નથી કરતા, પણ એ બોલી જાય છે. અને પેલા 2 જણા ગપ્પા મારે, આમ તેમ કરે, પાણી ચડાવો, ફૂલ ચડાવો, અબીલ ગુલાલ ચડાવો, પછી પાછા ગપ્પા મારે. 1.5 કલાક એ પણ એમ તેમ કાઢી નાખે, પણ 1.5 કલાક પછી પતિ પત્ની થઈ જાય. આખા જીવન દરમિયાન એમને ક્યારેય એકબીજા માટે શંકા પડતી નથી કે પંડિતજીએ મંત્ર બરાબર ભણેલા કે નહીં ભણેલા, પણ એમને જે સિક્કો વાગી ગયો ને તે વાગી ગયો, બરાબર. પણ તેમાં આ સિક્કો આટલો શું કહેવાય અક્ષર વાગે છે કેવી રીતે? પેલા જે 4 ફેરા ફરે છે ને એ અગ્નિની સાક્ષીએ ફરે છે. એ અગ્નિની સાક્ષી કામ કરી જાય છે, કારણ કે અગ્નિ એટલી પરમ પવિત્ર છે કે કોઈ પણ કચરો જો અગ્નિમાં નાખ્યો ને તો એ ભસ્મીભૂત થઈ જાય. એવી જ રીતે અહીંયા દાદા ભગવાન હાજર હતા ને ત્યારે શાસ્ત્રમાં કીધું છે સતદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર કે સદધર્મ 1 કલાક જો મળે ને તમને તમારો મોક્ષ થઈ જાય. શાસ્ત્રમાં શું લખ્યું છે? મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિષ્ઠિત મૂર્તિ, ભગવાનની મૂર્તિ એ સતદેવ છે. સાધુ મહારાજો એ સદગુરુ છે. અને જે બધા શાસ્ત્રો છે ને, આગમો કહે છે ને, એ સદધર્મ છે. ખ્યાલ આવ્યો? દેવ, ગુરુ, ધર્મ. દાદા કહે કે જ્યારે જ્ઞાની પુરુષ હોય ત્યારે જ્ઞાની પુરુષની અંદરનો પ્રગટ આત્મા, જાગેલો આત્મા એ સતદેવ છે. એમનું શરીર એ સદગુરુ છે, અને જે બોલે એ સદધર્મ છે, એટલે સત્શાસ્ત્ર છે. 3 ચીજ એક જ જગ્યાએ મળે અને કામ થાય. સમજાય? આજે દાદા ભગવાન નથી એટલે એમનો દેહ નથી, પણ એમની કૃપાથી જે અંદર પ્રગટ થયેલું છે ને એ છે. એમની દિવ્ય સાક્ષીથી આવા અમારા જેવા છે કંઈ થોડા, એમના થકી તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. અને જેટલા લોકોને આ મળેલું છે ને એ બધા સક્ષમ અનુભવી છે, સક્ષમ અનુભવી છે. હવે તમારી વારે વારે છે, બોલો. આમાં કોઈ દાવો કરી શકે એમ નથી, પણ તમારે પ્રાપ્ત કરવું હોય તો સિદ્ધાંતિક રીતે આ મેં તમને સમજણ આપી એ વાત છે. અમારે કશું લેવાનું નથી. જો તમને દાખલો આપું, 83માં મારું એન્જિનિયરિંગ પણ પત્યું અને બોધ બીજ ત્યારે મળ્યું હતું દાદા ભગવાન પાસે, જ્ઞાન ત્યારે મળ્યું હતું જુલાઈમાં. જૂનમાં જોબ શરૂ થઈ હતી. 10 વર્ષ જોબ કરી લાર્સન એન્ડ ટુબ્રોમાં, L&T સાંભળ્યું હશે. 93માં અમારા સંઘે વ્યવસ્થા કમ્પ્લીટ કરી નાખી, એટલે અમે લોકો ગયા ત્યારે એવા સંયમધામ કરીને, સિંગોત કરીને બારડોલી પાસે ગામ છે, ત્યાં અમારું સ્થાનક બનાવ્યું છે. એટલે ત્યારથી અમે ફૂલ ટાઈમ એમાં છે, 10 વર્ષ કામ કર્યું. એ 93થી આજે 25 થયા, 32 યર્સ, 32 વર્ષ. 32 વર્ષમાં કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો, ના ઘરે હાથ લાંબો કર્યો છે, અને ના કોઈ તકલીફ પડી છે. કશે કોઈને કશું કરવાની જરૂરત નથી. દાદા ભગવાને એમ કીધું, અમે જે જ્ઞાન આપ્યું, અમે જે આજ્ઞા આપી, અમે જે વ્રત આપ્યું, તમે એની મર્યાદામાં રહેશો, તમને એક આંચ આવશે નહીં.
પણ જો એમાં કંઈક પણ જો ગરબડ કરી તો લોકો ઉચકીને કચરાના પેટીમાં નાખી દેશે, અને સરખા રહ્યા ને તો લોકો ઉચકીને ફરશે માથે. બોલો, એટલે આ વાત છે. એમ કે છે, આ તો એક સમજ માટે કહું છું, બહુ વિચાર કરે ને કોઈ કાર્ય થાય નહીં. એના કરતાં એક વાર જંપલાવી દેવાનું, જોયું જશે. નહીં થયું તો પાછા બહાર આવી કૂદકો બહાર મારતા વાર કેટલી ખબર પડી. અને ક્ષત્રિય બહુ વિચારે નહીં, એટલે ક્ષત્રિયનું કામે થઈ જાય. એ વાત છે. બોલો. સીધી સરળ સ્પષ્ટ સમજણ છે. તમારે અમને યાદ નથી કરવાના. એના માટે શું કીધું દાદાએ? શું કીધું? મને યાદ ના કરશો, પણ મારી આજ્ઞા મેં જે આપી છે ને તે હું પોતે છું. આજ્ઞા એ જ ધર્મ. આણે ધમ્મો આણે તબો કરીને કીધું છે શ્રીમદ રાજચંદ્રની ચોપડીમાં. આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ, આજ્ઞા એ જ મોક્ષ. હવે શું જોઈએ બીજું? તમને આજ્ઞા અધિકારી પાસે મળવી જોઈએ કે એ પણ સીધા ચાલે અને તમને પણ સીધા ચાલવાનું માર્ગદર્શન કરે. શું જોઈએ બીજું? એવું છે. બોલો. આપણે આપણો રસ્તો કાપવાનો. આ શું કરે છે કે આ શું કરે છે કે આ શું કરે છે. દરેક જણ પોતાના કર્મના ધક્કાથી જાય છે. કોને દોષિત જોવાના? આજે બિચારા કર્મના ધક્કાથી ફરે છે, અને આપણા કંઈ કર્મ સારા હોય ને આપણે સીધા ચાલતા હોય તો પેલા બીજાને કંઈ વગોવાની જરૂરત નથી. એ તો છે જ ને, અને છે તો આપણા જ ને. ગામના હોય તો તમારે ના કહેવાય? એવી રીતે જ છે. એટલે કોઈ પણ જાતનો ભાવ બગાડ્યા વગર દિલથી ભાવના કર્યા કરો. છેલ્લા કહીને કીધેલું નકામું જાય તો પ્રાર્થના કરો. તમે જેમને માનતા હોય એમને યાદ કરીને કહો કે અમને કંઈ સદબુદ્ધિ આપો, મારા મિત્ર છે તો મારું કીધેલું તો પડતું નથી તો તમે કંઈ કરો એમ કરીને. એ વાત છે. દાદા વાત ખોટી હોય તો મને કહો. હા, કારણ કે આપણે કોઈ વખત બોલીએ ને તો એમને પછી દુઃખ થાય. તમારી લાગણી સાચી છે પણ એમને દુઃખ થાય, કારણ કે એમણે છૂટવું છે પણ એ વસ્તુ એમને છોડતી નથી, તો બિચારા શું કરે? એટલે અઘરું છે. એટલે એના માટે સરસ વાત કરી હતી દાદાએ. એમ કે હું કોઈની ચા પીવાનું છોડાવતો નથી, પણ એના મોઢામાં જલેબી નાખી દઉં. હવે જલેબી નાખી દીધી અને આપણે કહે લો ચા પીઓ. હવે અમે શું કરવાની? એમ કે લઈ જાઓ તમારી ચા. હવે તો હાવ ફીકી લાગશે. ખ્યાલ આવ્યો? એટલે જેમને મોક્ષ સુખ પ્રાપ્ત થયું ને એને સંસારના સુખ એમને એમ ફીકા પડી જાય. કશું કહેવું ના પડે, કશું કરવું ના પડે. એટલી બધી શું કહેવાય તાકાત છે જ્ઞાની પુરુષના બોધમાં. એ પ્રાપ્ત કરવાની જરૂર છે. એ કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલો, રામ ભગવાને હનુમાનજીને આપેલો. રામ ભગવાન પોતાને વશિષ્ઠ મુનિ પાસે મળેલો. વશિષ્ઠ મુનિ વખતે મુનિશ્રુવત સ્વામી હતા. રામ ભગવાન વખતે એ મુનિશ્રુવત સ્વામી હતા. કૃષ્ણ ભગવાન વખતે નિમિનાથ ભગવાન હતા, અને મહાવીર ભગવાન પોતે જ તીર્થંકર પરમાત્મા હતા. જ્યારે જ્યારે કલ્યાણનો માર્ગ હોય, જ્યાં જ્યાં કલ્યાણનો માર્ગ હોય ત્યાં તીર્થંકર પરમાત્મા હોય. બોલો. એટલે દાદા ભગવાને સમજી લીધું. આ વિજ્ઞાન તો એમને બહુ ક્લેરિટી સાથે સમજણ હતી. એટલે એમણે સિમંદર સ્વામી ભગવાન જે હમણાં મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે એમના પ્રતિનિધિ સમાન થઈને, કમિશન એજન્ટ હોય ને તેવી રીતે કરીને એ જ દ્રષ્ટિ આપીને અમારો તાર જોડી આપ્યો. અને પછી કે આજ્ઞા આપી છે ને એ આજ્ઞા તમને ત્યાં લઈ જશે, મને યાદ નહીં કરતા. કેટલી મોટી ઉદારતા આપી.
એમને છોડાવીને આજ્ઞા પકડાવી દીધી અને કહી દીધું આજ્ઞા તે હું જ છું. ખ્યાલ આવ્યો? એટલે એ વિતરાગની આજ્ઞા કે મારી આજ્ઞા નથી, વિતરાગ ભગવંતોની આજ્ઞા છે. 24 તીર્થંકર ભગવંતોની આજ્ઞા છે. તમારે મોક્ષે નહીં જવું તો જવું પડશે. આવી વાત છે. બોલો. કોઈ પણ શંકા હોય તો નિવારણ કરી નાખજો, પણ આ વસ્તુ જતી રહેશે તો પછી હું કોઈ નહીં કશું કરી શકે. પેલા કહે છે નેમિનાથ ભગવાને કૃષ્ણ ભગવાન ઉપદેશ આપ્યો તો કૃષ્ણ ભગવાને નેમિનાથનો ઉપદેશ આપ્યો. અમારે એમ કહે છે કે ગીતા કૃષ્ણ ભગવાને કહ્યું, એટલે આ સંશય થાય છે કે ફરીથી કહો. એમાં કહે છે કે નેમિનાથ થયા ને હા કૃષ્ણ ભગવાન વખતે એમના સંબંધી જ હતા કે કાકાભાઈ કઝિન. હવે નેમિનાથ ભગવાને જૈનો એમ કહે છે કે નેમિનાથ ભગવાને કૃષ્ણનો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશથી કૃષ્ણની ગીતા બોલ્યા. જો દાદા એક વાત સમજવાની છે, હકીકત છે ને તે હકીકત છે, પછી સિદ્ધાંત શું કહે છે સમજવાનું. વિતરાગનો માર્ગ અને વિતરાગનો બોધ જ્યાંથી પણ મળ્યો ને આકાશમાંથી આવતો નથી. એ બોધ એવી વસ્તુ છે કે તમને મળ્યો, તમે મને આપ્યો, મેં એમને આપ્યો, એમણે એમને આપ્યો, એમણે એમને આપ્યો, એવી રીતે કરીને પહોંચે છે. કોઈ એમ ના કહી શકે કે મારી પ્રોપર્ટી છે. આજ લગી થયું નથી, આજે થઈ શકે નહીં, ભવિષ્યમાં પણ થવાનું નથી. એવું ખ્યાલ આવ્યો? એટલે એ બોધ કશે ને કશેથી આવતો જ હોય છે. આટલું પિક્ચર સાચું કે આખું પિક્ચર સાચું? ખબર પડી? આપણે આટલી જ વાત સાંભળીએ અને એને હકીકત માનીએ, અને જ્યારે આખું પિક્ચર આવે તો કમ્પ્લીટ હકીકત ના મળે આપણને. કમ્પ્લીટ હકીકત આ છે, અને આપણે ઝઘડો શું કરવાનો? એટલા માટે મેં કીધું રામ ભગવાન વખતે એમને મળ્યું હતું વશિષ્ઠ મુનિ થકી. વશિષ્ઠ મુનિ શ્રુવત સ્વામીની સભાના મહર્ષિ હતા. મહર્ષિ એટલે જ્ઞાની હતા. એમની પાસેથી રામ ભગવાનને મળ્યું, રામ ભગવાને હનુમાનજીને આપ્યું. એટલે જ્યારે જ્યારે કલ્યાણનો માર્ગ, મોક્ષ માર્ગ હોય ત્યારે કોઈ ને કોઈ હાજર જીવન તીર્થંકર ભગવાન હોય ને હોય. કૃષ્ણ ભગવાન વખતે નેમિનાથ ભગવાન હતા. એટલે વૈષ્ણવો ખોટું કહે છે એમ માનવાની જરૂરત નથી. એમને એમ માનવું હોય તો એમ માને, અને આ લોકોને એમ માનવું હોય તો એમ માને. ઝઘડો ક્યાં છે? સાચા ખોટાનો શું ઝઘડો કરવાનો? ગીતા જેમને મળી એ મોક્ષે ગયા, અને આપણે ગોળ ગોળ ફરીએ છીએ સાચા ખોટામાં. આપણે શું લપ કરવી છે? એટલે જે હાજર છે ને આજે જ્ઞાની, એ તમને એ જ ગીતા આજના શું કહેવાય સંદર્ભમાં, આજના પરિપ્રેક્ષમાં તમને આપી દે, ને તમે પણ અર્જુનના જેમ મોક્ષે જાઓ. પછી તમને શું જોઈએ બીજું? પેલી એ કહેવત છે ને, ભાષાને શું કરે રણમાં જીતે એ સુરો, એવું કંઈ કહે છે ને. ભાષાને શું કરવું? ભાષાને શું વળગે ભૂત. હા, વાદને શું વળગે ભૂત, રણમાં જીતે એ સુર. આ વાત સમજી લેવા. કારણ કે નહીં તો છે ને એ અવસર જે આપણને મળેલો છે ને તે ચૂકી જશે. રામ ભગવાન 10,000 વર્ષ પહેલા આવ્યા, કૃષ્ણ ભગવાન 5,000 વર્ષ પહેલા આવ્યા, મહાવીર ભગવાન 2600 વર્ષ પહેલા આવ્યા, દાદા ભગવાન 100 વર્ષ પહેલા આવ્યા. પણ દાદા ભગવાન થકી પ્રાપ્ત થયેલા બોધ બીજ પામેલા આજે જીવતા છે તો કામના નથી? વિચારો. અને તમે કામ સાથે વાત છે એમ નથી કહેતા પેડ ફલ ખાઓ, પેડ ક્યાં ગીનતે હો, એવું નથી કીધું? એવું છે વાત.
ક્યાંથી લાયા એ બીજો એક દાખલો આપું તમને કે એ શાસ્ત્રનો જ દાખલો છે. એક જણની પાછળ પોલીસ પડેલા, કારણ કે ચોરી કરીને ભાગતા હતા, અને સિપાહી પડેલા છે પાછળ, એટલે કે હું ઊભો રહી ગયો તો મારું અંત જ છે. તે રસ્તામાં એક જણાને જોયા, એ નીચે એક ભાલા મૂકેલા હતા અને ઉપર પાટિયું હતું ને 4 દોરી હતી, અને ઉપર એને એમ કે આકાશ વિદ્યાની મંત્ર એમ કે મારા ગુરુદેવે મને આપ્યો છે, એમ કે જો આ દોરી જો એમ કે એક જ ધડાકે જો કાપી નાખે ને તો કે આ મંત્ર બોલવાનું ને 4 દોરી કાપી નાખવાની, તો કે આ મંત્ર સિદ્ધ થાય અને તમે જ્યાં જવું હોય ત્યાં તમે આકાશ ગમન જવાની વિદ્યા. પેલો એક દોરી કાપે ને એને શંકા પડે, પાછો ઊભો રહી જાય, પાછી દોરી બાંધે, પાછી એક કાપે, પાછો ઊભો રહી જાય. આમણે જોયું, કીધું શું કરે છે? તે કે મારા ગુરુએ મને આ મંત્ર આપ્યો છે, આકાશ ગમન વિદ્યા, પણ એમ કે મને શંકા પડ્યા કરે છે. એમને શું કીધું? પેલા પોલીસ સાહેબ સિપાહી મારી પાછળ પડેલા છે, મરવાનો જ છું, હવે આટલા બધા એના કરતાં એક અખતરો કરી જ નાખું એમ કે. તો વાત સાચી છે એમ કે ગુરુ સાચા છે? કે હા સાચા છે. એમને મંત્ર આપ્યો સાચો? તો કે સાચો છે, પણ મને શંકા પડ્યા કરે છે. એને તો મંત્ર લીધો, બોલો ને દોરી કાપી જ નાખી, એ તો ઉડવા માંડ્યા. તેમણે તરત ભાવના કરી કે હવે તમારે જવું તો ક્યાં જવું? તો કે જે ગુરુએ આ મંત્ર આપ્યો ને એની જ પાસે મને લઈ જા. કામ થયું. સંશયાત્મા વિનશ્યતિ, સાંભળ્યું છે ને? પણ નિશંક એવા જ્ઞાની મળે, એવા મોક્ષદાતા પુરુષ મળે, સર્વસ્વ કલ્યાણ થઈ જાય. અને એમને કશું જોઈતું નથી, તો આપવા જ આવેલા છે, મોક્ષનું દાન આપવા આવેલા હોય છે. બોલો. એટલે આપણે પૂછી લેવાનું કે શું લેવાના પાછું રિટર્નમાં કંઈક? તે કે રિટર્નમાં કંઈ આમ લેવાનું નથી હોતું, પણ લેવાનું તો હોય છે. તો કે શું લેવાનું હોય છે? કે હું તમારું અજ્ઞાન લઈ લઉં છું, અને જે જ્ઞાન છે તે તો તમારી અંદર જ છે, પણ એને ઉઘાડવાની ચાવી મારી પાસે છે, ઉઘાડીને ચાવી તમને આપી દઉં છું. પછી તમને શું સમસ્યા છે? સમજાયું? તમારું અજ્ઞાન લઈ લઉં છું અને જ્ઞાનની તિજોરી ખોલવાનું ચાવી મારી પાસે છે, એ ચાવી ખોલી દઉં છું, એટલે જ્ઞાનનું તાળું તિજોરી ખોલી દઉં છું, ચાવી તમને આપી દઉં છું. એટલે હું છૂટો ને તમે છૂટા, પણ તમારા અજ્ઞાનની શું કે નિવૃત્તિ થઈ જાય. પછી શું પ્રોબ્લેમ? બોલો. આવું છે દાદા. શું કરીશું? બોલો. ભગવાન ભજન. હા, ભગવાન ભજન. કયા ભગવાનનું ભજન? આત્મા જે માનતા હોય. પણ આત્મા જાણ્યા વગર આત્માનું ભજન કેવી રીતે થાય? જાણવાનું તમારી વાત 100% સાચી છે. જાણવાનું જ છે નહીં. 100% વાત સાચી છે. એટલે કે જે જાણીને બેઠા છે એ તમને જણાવી શકે છે, બીજું શું કરવાનું? એવું છે. આ ઉંમરે તમને કે આમ કરજો ને તેમ કરજો, તો દાદા શું કે તમે જ કરજો ભાઈ, હવે મારાથી કંઈ થાય નહીં. તમે ઉચકીને લઈ જવાના હોય તો આવું તમારી સાથે. મુકમ કરો વાચાલમ પાંગોલયતે ગિરમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માતરમ. એટલે જ્ઞાની પુરુષની કૃપા થાય તો એટલે કહી જવાનું, હું મૂંગો છું ને લંગડો છું, પાંગડો છું, તમે ઉચકીને મને લઈ જવાના હોય તો આવું. અને જે સમર્થ છે ને તે પોતે પણ કંઈ કરે નહીં ને બીજાને કરવા દે નહીં, કરાવે નહીં. બોલો. એવું છે. બોલો.
ભૂલતા જાઓ. હવે ઘરે જઈને હુઈ જ જવાનું છે. સાચે કહીને તો મને બહુ આનંદ થયો કે તમે લોકો અડિયુલમાં દાદા ભગવાન આવેલા ત્યારે મળેલા. બહુ સારું કહેવાય. ખબર છે શું વાત છે. બગીમાં બેઠેલા હતા અને પાછળ થયો આપશો ને એટલે દૂર હતા. પછી આવો આવો પ્રભુ, પછી મારા સાથે આવો, એમના શબ્દો હજુ કાયમ યાદ રહેશે મને. આવો આવો પ્રભુ. એ બગીમાં જતા હતા મહાવીરનગર, અમારે હિંમતનગર આવ્યા. મેં યુદ્ધમાં જોયેલા એટલે કે આ દાદા ભગવાન છે તારીખ એટલે પાછળ દોડ્યો, એમ નજર પડી ગઈ મારા. દોડ્યા છે, ધન્ય છે ને તમને. એમને એટલે થોડોક દૂર એટલે એમને એમ લાગ્યું કે અમને બાકી રહી જશે. આવો એમને મારા તરફ નજર જતી રહી. હવે દાદા ભગવાને એક જબરજસ્ત સ્તુતિ આપી છે. શું કીધું છે એમણે? કે ક્યાં ફોટો નથી, પણ આ જે A.M. પટેલનો ફોટો છે ને, એ ફોટો A.M. પટેલનો છે, અંબાલાલ મુરજીભાઈ પટેલનો. એ કહેતા હતા કે હું દાદા ભગવાન નથી, આ દેખાય છે તે દાદા ભગવાન નથી, પણ અંદર જે પ્રગટ થયા છે પૂર્ણ સ્વરૂપે, અને એ કહે છે કે મારી બધી નાનામાં નાની ભૂલ દેખાડે છે, એ દાદા ભગવાન છે. અને એમ કહે કે મને 4 ડિગ્રી ખૂટે છે, 360 ડિગ્રી એ પૂર્ણ ભગવાન કહેવાય, જે તીર્થંકર ભગવાન પૂર્ણ ભગવાન કહેવાય. એ કહે કે મને 4 ડિગ્રી ખૂટે છે, એટલે કે હું પણ મારા અંદરના દાદા ભગવાનને નમસ્કાર કરું છું. તમારામાં પણ એ જ ભગવાન છે, પણ થોડી ડિગ્રી વધારે બાકી છે. તો કે જો 4 ડિગ્રી બાકી અને હું કરતો હોઉં, તમે થોડું કરો તો તમારી ડિગ્રી પૂરી થાય. એમ કરીને કીધું કે આપણે બોલાવું, હું બોલાવું છું, તમે પાછળ પાછળ બોલજો. ઉંમર વધારે છે તો એ જેટલું જોરમાં બોલાય ને એટલું બોલજો, તો જે અંદર કંઈ થોડો ઘણો કચરો બાકી હોય ને એ નીકળી જાય. કાઢવો જ છે ને, એ કચરાને લઈને ક્યાં જવું? લાકડામાં જાય એના કરતાં હમણાં નીકળી જાય. અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
जय जयकार हो दादा भगवान ना असीम 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 जय जयकार हो अंदर बैठेला दादा भगवान ना असीम जय जयकार हो अंदर बैठेला दादा भगवान ना असीम जय जयकार हो अंदर बैठेला दादा भगवान ना असीम जय जयकार हो अंदर बैठेला दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो असीम जय जयकार हो जगत भરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जय सच्चिदानंद
સચ્ચિદાનંદ. એવી કઈ ભાવના થાય તો આ પ્રકાશભાઈને, રામા બાપાને, કચરા દાદાને વાત કરજો તો હાજર થઈશું તમારી સેવામાં. આ ચોપડીઓ છે, જેમને ઈચ્છા હોય એક મને પણ આપજો. થેન્ક યુ. હા